નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। એટીએમમાંથી હવે દરરોજ 10,000 રોકડા ઉપાડવાની છૂટ આપે છે રિઝર્વ બેંક, જ્યારે ચાલુ ખાતા ધરાવતા વેપારી હવે સાપ્તાહિક 50,000 ને બદલે 1 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે। ગુજરાતની પ્રત્યેક સરકારી શાળાની ડિજિટલ કાયાપલટ કરી બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ આપવાનું લક્ષ્યાંક જાહેર કરતા મુખ્યમંત્રી ચોટીલાના કાળસર ગામે ગુણોત્સવ પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રીએ સહજ ભાવે પલાઠી વાળી નીચે બેસી લીધું ભોજન। 34,000 પ્રાથમિક શાળાઓમાં ભણતા 54 લાખ બાળકોનું શૈક્ષણિક સ્તર બહેતર બનાવતો ગુણોત્સવ ઉજવે છે ગુજરાત। લેખન, વાંચન અને ગણન શક્તિમાં બાળકો કેટલા આગળ વધ્યા છે તેનું તટસ્થ મૂલ્યાંકન હાથ ધરાયું। મુંબઈ શેર બજારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખોલેલા આંતરરાષ્ટ્રીય શેર બજારમાં મુહૂર્તના સોદા પાડી કામકાજ શરૂ કર્યું। દુનિયાભરના શેર બજારમાં ડોલર વડે શેર, ડિબેન્ચર, કરન્સીની લેવડ દેવડ હવે ગુજરાતની ધરતી ઉપરથી બની સંભવ। દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બાંધવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થતાં પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા તરફ ભરાયું પહેલું પગલું। 700 કરોડમાં બંધાનાર સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકની હશે। સમાજવાદી પક્ષનું ચૂંટણી પ્રતિક અખિલેશ અને મુલાયમ પૈકી અખિલેશ જૂથને હાથ। ઝઘડે ચડેલા બંને જૂથની દલીલ સાંભળી અનામત રાખેલો ચુકાદો ચૂંટણી પંચે જાહેર કર્યો। ઉત્તરાખંડમાં હરીશ રાવત સરકારના વરિષ્ઠ મંત્રી યશપાલ આર્યએ ભાજપનો ખેસ પહેરતા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો। બીજી બાજુ ભાજપ છોડી ઘણા સમયથી વિકલ્પ શોધતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં જોડાઈ નવા બેનર હેઠળ ચૂંટણીની નવી ઇનિંગ રમવા કરી તૈયારી। વસ્તુ સેવા કરદાતાઓ ઉપર કેન્દ્ર અને રાજ્ય પૈકી કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો નિર્ણય કરતી જીએસટી કાઉન્સિલ। જીએસટી કાયદાનો અમલ 1 એપ્રિલને બદલે જુલાઈ 2017થી શરૂ કરવા પણ થયો નિર્ણય। સમાચાર વિગતવાર જોઈએ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિર્દેશ જાહેર કરાતા હવે એટીએમમાંથી એક દિવસમાં 10,000 રૂપિયા મળી શકશે। અત્યાર સુધી પ્રતિદિન 4,500 રૂપિયા ઉપાડી શકાતા હતા। આ ઉપરાંત ચાલુ ખાતામાંથી વેપારીઓને એક સપ્તાહમાં 1 લાખ રૂપિયા ઉપાડવાની પણ મંજૂરી મળી ગઈ છે। આ અગાઉ ચાલુ ખાતામાંથી 50,000 રૂપિયા સુધીની મર્યાદામાં નાણાં ઉપાડી શકાતા હતા। વેપારીઓ એટીએમમાંથી પ્રતિદિન 10,000 રૂપિયા મળી શકવાના કારણે હવે ધંધો રોજગાર કરતા મોટા વેપારીઓને રાહત રહેશે। ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં વરિષ્ઠ મંત્રી એવા યશપાલ આર્યએ ભાજપમાં પ્રવેશ લેતા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો હોવાનું કહેવાય છે। મુખ્યમંત્રી હરીશ રાવત સાથે તંગ સંબંધ ધરાવતા યશપાલ આર્યના ધારાસભ્ય દીકરા સંજીવે પણ કોંગ્રેસ છોડી ભગવો કેસ પહેરી લીધો છે। ઉત્તરાખંડમાં સંઘ ભાજપના જૂની પેઢીના નેતા ભગતસિંહ કોશિયારી સાથે દિલ્હી પહોંચેલા યશપાલ આર્યને પ્રમુખ અમિત શાહે પક્ષમાં વિધિવત આવકાર્યા હતા। બીજી બાજુ પંજાબમાં મોટું નામ ધરાવતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કરતા ભાજપ તથા અકાલી દળને આંચકો લાગ્યો છે। નવજોતસિંહ સિદ્ધુએ પોતે જન્મજાત કોંગ્રેસી હોવાનો દાવો કરતા કહ્યું હતું કે પોતે જૂના ઘરે પાછા ફર્યાની લાગણી અનુભવે છે। નવી દિલ્હી ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય પૈકી કરદાતા ઉપર કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનું જણાય છે। નાણામંત્રી જેટલીએ બહાર પાડેલી માહિતી પ્રમાણે 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા પૈકી 90%નું આકારણી કાર્ય રાજ્ય હસ્તક રહેશે, જ્યારે 10% કામ કેન્દ્ર હસ્તક રહેશે। 1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાની કુલ સંખ્યામાં અડધો હિસ્સો કેન્દ્ર અને રાજ્યનો રહેશે। વસ્તુ સેવા કર કાયદાનો અમલ એપ્રિલથી મોડો કરી જુલાઈ 2017 રાખવા ઉપર આજે વિચાર થયો હતો। With a GST turnover of 1.5 crores or less, 90% of them would be assessed for the purposes of scrutiny and audit by the states, and 10% by the administrative machinery of the center. Those above
a turnover of 1.5 crores would be assessed in the ratio of 50-50 between the center and the states. To repeat, the states would do 50% of the assessees above 1.5 crore turnover and 90% of those below 1.5 crores turnover. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું કામકાજ કાલથી શરૂ થઈ રહ્યું હોવાથી સમાજવાદી પક્ષનું ચૂંટણી પ્રતીક કોને મળશે તેના ઉપર સસ્પેન્સ બરાબર ઘૂંટાયું છે. પિતા અને પુત્રના ઝઘડે ચડેલા બંને જૂથ દ્વારા ચૂંટણી પંચ પાસે આ પ્રતીક પોતાને ફાળવવાની માંગણી થઈ ચૂકી છે. હમણાં જ મળતા સમાચાર મુજબ ચૂંટણી પંચે અખિલેશ યાદવની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આથી સાયકલનું ચૂંટણી ચિહ્ન અખિલેશને ફાળે ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક આવેલા કાળાસર ગામની પ્રાથમિક શાળામાંથી 7મા ગુણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો ત્યારે ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત શિક્ષણ જગતના આગેવાન ત્યાં હાજર હતા. રાજ્યભરની 34,000થી વધુ પ્રાથમિક શાળાઓમાં ભણતા 54 લાખ બાળકોના શિક્ષણ મૂલ્યાંકનની આજથી વિરાટ શરૂઆત થઈ છે. કાળાસર ગામે 316 વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી સમૂહ પ્રાર્થનામાં તેમની સાથે મુખ્યમંત્રી જોડાયા હતા અને ત્યારબાદ વિવિધ વર્ગખંડમાં જઈ રસપ્રદ પ્રશ્નોત્તરી સાથે બાળકોના લેખન, વાંચન તથા ગણનનું તેમણે સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. બાળકો સાથે મુક્ત સંવાદ કરતા તેમણે પ્રત્યેક શાળાને ડિજિટલ ટેકનોલોજી વડે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો સાથે ભોજન લેવા માટે પલાઠીવાડી નીચે બેસી મુખ્યમંત્રીએ સહજતાના દર્શન કરાવ્યા હતા. નાનકડા ગામની શાળામાં ભણતા બાળકો માટે મુખ્યમંત્રી સાથે તેમણે ગાળેલો સમય જિંદગીભરનું સંભાળણું બની રહ્યો હતો. આપણે ટીવીમાં જાહેરાત જોઈ છે ને કે ત્યાં જ વળાવી છે કે જ્યાં ઘરમાં ટોયલેટ હોય. એ દિશામાં આપણે કરવું જોઈએ. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુંબઈ શેર બજાર દ્વારા ખોલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શેર બજારમાં સોદા પાડવાની કામગીરીનો મંગળ પ્રારંભ આજથી શરૂ થતાં શેરના વેપારમાં સોનેરી પ્રકરણ ગુજરાતની ધરતી ઉપરથી ઉમેરાયું છે. નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલની હાજરીમાં મુહૂર્તના સોદા થયા ત્યારે સ્ટોક બ્રોકિંગ પેઢીઓ ધરાવતા નામાંકિત દલાલ ત્યાં હાજર હતા. વિદેશ શેરબજારમાં હાજર તથા વાયદાના સોદા પાડવા માટેનું પહેલું કેન્દ્ર ગુજરાતે શરૂ કરી વધુ એક સિદ્ધિ દેશ માટે હાંસલ કરી હોવાનું નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું. જ્યારે મુંબઈ શેરબજારના સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું હતું કે હાલ વિદેશી શેરબજારમાં સોદા પાડવા માટે 108 સભ્ય અહીં નોંધાયા છે. થોડા વિદેશી દલાલ પણ અહીં ऑफिस खोलवाना છે. और वाइब्रेंट गुजरात के समय जो एक कंसेप्ट आया था, माननीय मोदी जी ने जो एक सपना सजोया था कि ऐसा सेंटर भारत में भी बने, इसकी आज शुरुआत हो गई है. तो हम माननीय प्रधानमंत्री जी को उनके सोच को, उनके विचार का अभिनंदन करते हुए जो भी ट्रेडिंग एक्टिविटी में जिन्होंने यहाँ रजिस्ट्रेशन कराया है और जो भी हमारे रेगुलेटर्स हैं, सेबी हैं, आरबीआई हैं, आईआरडीए हैं, उन सबको मैं इस अवसर पर बधाई देता हूं. और जो सपना माननीय प्रधानमंत्री जी ने संजोया है, उस सपने को साकार करने में हम सभी प्रयत्न करेंगे और एक दिन आईएफएससी गिफ्ट सिटी गांधीनगर विश्व का सर्वोत्तम सेंटर बनेगा. અમદાવાદમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થતાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું ભરાયું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણી, સંયુક્ત સચિવ જય શાહ અને ક્રિકેટર પાર્થિવ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. મેલબોર્ન સ્ટેડિયમની ડિઝાઇન બનાવનાર આર્કિટેક્ટ પાસે મોટેરા સ્ટેડિયમ ડિઝાઇન કરાવડાવવામાં આવ્યું છે. 63 એકર જમીન ઉપર 700 કરોડના ખર્ચે આકાર પામનાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોની રહેશે. ઓલિમ્પિક કક્ષાનું જીમ હાઉસ તથા સ્પોર્ટ્સ ક્લબ પણ અહીં બંધાશે. સ્ટેડિયમના હાલના માળખાને જમીનદોસ્ત કરી નવેસરથી આખો પ્રોજેક્ટ બાંધવાનું કામ L&T હસ્તક રહેશે.
ગુજરાતનું આ એક ગૌરવ સમાન ઘરેણું બનવા જઈ રહ્યું છે. મોટેરા સ્ટેડિયમ છે એ વિશ્વના મેપમાં ક્રિકેટનું મક્કા તરીકે જાણીતું થશે. અત્યાર સુધી આપણે લોર્ડ્સને મક્કા કહેતા હતા, પરંતુ હવે આપણા માટે 1,10,000ની કેપેસિટીનું મોટેરા સ્ટેડિયમ, 76 કોર્પોરેટ બોક્સ, અદ્યતન પ્રેસ ગેલેરી અને 3,000 કરતાં વધુ કાર પાર્કિંગો, 12,000 કરતાં વધુ સ્કૂટર પાર્કિંગો અને કોઈ પણ જાતનો ઓબ્સ્ટિકલ વગર તમે જોશો કે મેચ જોઈ શકાશે. કચ્છના રણમાં પણ આર્મી જવાનો દ્વારા નૌકા વિહાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે યોજાયેલા આ અભિયાનમાં 12 જવાનોએ ભાગ લીધો હતો. આર્મીના 12 જવાનોએ 9 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 300 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. જે દરમિયાન તેઓએ ધર્મશાળા, વિધોકોટ, ધોરડો તેમજ શક્તિ બેટની મુલાકાત લીધી હતી. કચ્છના ધોરડોથી શરૂ થયેલું સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ રવિવારે ધોરડો ખાતે સંપન્ન થયું હતું અને અંતે તમામ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગે અને સેનામાં જોડાવા પ્રેરાય તે માટે દર વર્ષે આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. यहाँ के इस इलाके के बारे में जानकारी हासिल करना और इस इलाके की जो भौगोलिक और प्राकृतिक स्थिति है उसको जाके फिजिकली चेक करना और साथ ही एडवेंचर एक्टिविटी के सहारे इसको आगे बढ़ाना. इसमें टोटल 12 जवान थे. टीम ए 6 जवान, टीम बी 6 जवान. ये यात्रा धोरडो से स्टार्ट हुई थी और धोरडे में आगे खत्म हुई है. डेली 40-50 किलोमीटर का इसमें डिस्टेंस कवर किया जवानों ने. દર્શક મિત્રો, વધુ કેટલાક સમાચારો જોઈએ એક નાનકડા બ્રેક પછી. राष्ट्रीय कौशल विकास नीति के तहत कौशल विकास से कृषि विकास, युवा कृषकों को मिल रहा है कृषि, बागवानी, पशुपालन व दुग्ध उत्पादन आदि विभिन्न क्षेत्रों में कौशल प्रशिक्षण. हम सब ने कौशल विकास प्रशिक्षण से अपना जीवन संवारा है. अब आपकी बारी है. पूरे होंगे सपने अपने जब है हुनर हमारे पास, ज्ञान से हमें मिले सम्मान और होगा खुशहाल किसान. उल्टी गिनती शुरू हो चुकी है. 500 शहर, एक सर्वेक्षण. स्वच्छता के आधार पर शहरों को आंका जाएगा. सर्वेक्षण के कुछ सवाल. आपका शहर कितना साफ है? क्या शहर में कूड़ेदान है? क्या रोज कचरा इकट्ठा होता है? कचरे का निपटारा कैसे होता है? क्या आपके घर में शौचालय है? शहर में जन सुविधाएं हैं? स्वच्छ सर्वेक्षण 4 जनवरी 2017 से. क्या आप तैयार हैं सफाई के लिए, स्वच्छ सर्वेक्षण के लिए? स्वच्छ सर्वेक्षण 4 जनवरी 2017 से सर्वेक्षण का हिस्सा बनिए. कॉल कीजिए टोल फ्री नंबर 1969 पर. स्वच्छ सर्वेक्षण, एक कदम स्वच्छता की ओर. વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ રાજ્યના કેટલાક અગત્યના સમાચારો સંક્ષિપ્તમાં. નવસારી જિલ્લાની કન્યાશાળા નંબર 4માં ગુણોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા મંત્રી આત્મારામ પરમાર. બાળકોની વર્ગખંડની લેખન વાંચનની પ્રવૃત્તિ નિહાળી શિક્ષકોને શિક્ષણ મૂલ્યાંકન અંગે આપ્યું માર્ગદર્શન. રાજકોટની સાતોદળ શાળામાં ગુણોત્સવ કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડિયા રહ્યા હાજર. વિવિધ બાળકોની વાંચન લેખન ગણનની પ્રવૃત્તિ નિહાળી રસપ્રદ વાતચીત સાથે આપ્યું યોગ્ય માર્ગદર્શન. વડોદરા જિલ્લાની છાણી કન્યા વિદ્યાલયમાં ગુણોત્સવ કાર્યક્રમનો આરંભ કરાવતા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી કન્યાઓને ઉપયોગી પુસ્તિકાનું કર્યું વિમોચન. પ્રાર્થના સભામાં પણ હાજર રહીને કન્યાઓને ગુલાબ આપી કરી પ્રોત્સાહિત. જામનગર જિલ્લા પોલીસે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે કર્યો જનજાગૃતિનો ઉત્તમ પ્રયોગ. રિક્ષા ડ્રાઈવર તથા ટ્રક ડ્રાઈવરના સમૂહને બોલાવી તેમની સાથે કરી માર્ગ સલામતી વિશે ચર્ચા. ટ્રાફિકના નિયમ પાળવાની ભાવના બાળકોમાં કેળવવા પણ કરાયો પ્રયાસ.
ગોધરામાં માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે હાઈવે ટોલ પ્લાઝા ઉપર થોપતા વાહનોમાં પત્રિકા વહેંચવાનો કરાયો પ્રયોગ. ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા ઠેર ઠેર સડક વચ્ચે ઉભા રહી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરાયો આગ્રહ. લાયસન્સ વગર સંતાનને વાહન ચલાવવા નહીં આપવા મા બાપને કરાઈ અપીલ. સુરતમાં સડક ઉપર સલામતપણે વાહન ચલાવવાની ટેવ બાળકોમાં ઘૂંટવા માટે યોજાઈ નિબંધ અને ચિત્ર સ્પર્ધા. 20 બાળક સહિત 377 લોકો દરરોજ દેશની વિવિધ સડક ઉપર પ્રાણ ગુમાવે છે તે માહિતીનો કરાયો પ્રચાર. કોળી સમાજ દ્વારા વીર માધાતા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બોટાદમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા. કોળી સમાજના રાષ્ટ્રીય આગેવાન અને બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ પણ શોભાયાત્રામાં રહ્યા હાજર. રાજકોટ જામનગર વચ્ચે આવેલા પડધરી ગામે 50 લાખના ખર્ચે બંધાયેલા આધુનિક બસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ. જનતાને ઉત્તમ પરિવહન સગવડ આપવા ચાલુ વર્ષે 2650 નવી નક્કોર બસ ખરીદીને વિવિધ રૂટ ઉપર દોડતી કરવા માટે કરાઈ જાહેરાત. તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કેન્દ્ર શાળા બેડકુવાદરમાં વર્ગખંડોમાં કરાયું બાળકોનું શિક્ષણ મૂલ્યાંકન. સમયાંતરે શિક્ષકો દ્વારા કરાતી પ્રવૃત્તિઓ તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા ઉચ્ચ અધિકારીએ આપ્યું માર્ગદર્શન. સમતા અને શૌર્યના પ્રતીક સમી કળા તલવારબાજી એ રાજપૂત ઘરાનાની આન બાન અને શાન છે. બદલાતા સમયમાં શૌર્ય ઘરાનાની આ પરંપરા વિસારે પડી જવાના અણસારે રાજપૂત સમાજે સુરત નજીક આવેલા કિમ ખાતે પોતાના બાળ બંધુઓ માટે તલવારબાજીના કસબ શિબિરનું આયોજન કર્યું, જેથી વંશ પારંપરિક કલાને જીવંત રાખી શકાય. સૌરાષ્ટ્રના આ સ્ટાઇલિશ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ક્રિકેટ મેદાનમાં આ રીતે બેટ ઘુમાવતા જોઈ નવાઈ તો અચૂક લાગે, પણ આપનામાંથી ઘણાને ખબર નહીં હોય કે આ બેટ છે એટલે ફરે છે તેવું નહીં. રવિન્દ્ર સહિતના રાજપૂત યુવાઓ નાનપણથી જ તલવારને આ રીતે ફેરવી જાણે છે. રાજપૂત સમાજના શૌર્યનું પ્રતીક ગણાતી આ પરંપરાને જીવંત રાખવા સુરતમાં શિબિર ચાલી રહી છે, જેમાં નાના ભૂલકાઓથી માંડીને યુવાઓ પણ વંશ પારંપરિક કલાના કસબ શીખે છે. અમે આ તલવારબાજીનો જે કેમ્પ ચાલુ કરાવ્યો છે તે અમને નેત્રંગથી શીખવવા માટે આવે છે અહીંયા, ને અમે શીખી ચૂક્યા છે ને અમે તે બીજો કેમ્પ આ ચાલુ કર્યો છે, જે અમે કિમના ને આસપાસના ગામના નવયુવાનોને ભેગા કરીને એ લોકોને પણ તલવારબાજી અને સાફા બનતા શીખવી. માત્ર યુવાઓ જ શા માટે, બાળ રાજપૂતાણી પણ આ કલાને આત્મસાત કરવા ધૈર્ય સાથે તલવારની મૂઠ પકડી જય ભવાની કહેતા ગર્વ અનુભવે છે. અમારા રાજપૂત સમાજની અંદર આજના નવ યુવાનોમાં તલવારબાજી અને સાફો જે ભૂલાઈ રહ્યું છે, તો સૌપ્રથમ અમે તલવારબાજીની શરૂઆત અમને વાલિયા તાલુકાના રાજપૂત સમાજના યુવકો દ્વારા ખૂબ સારી રીતે શીખવવામાં આવે છે અને અમે શીખીએ છીએ અને એનો અમને આનંદ થાય છે. આજના આધુનિક યુગમાં અમારી સંસ્કૃતિ સમાન તલવારબાજી અને સાફાની જે જરૂરિયાત છે તેનાથી સમાજ વિસરી રહ્યો છે. એ વસ્તુને જાળવી રાખવા માટે અમે દર રવિવારે કિમ સ્થાને તલવારબાજીનો કેમ્પ ચલાવીએ છીએ. જેમ વેદોમાં કહ્યું તેમ સંગઠન જ શક્તિ, એ વાતને આગળ ધપાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. સામાજિક પરંપરાને આગવી શૈલીથી આગળ ધપાવી ગૌરક્ષા, સ્ત્રી રક્ષા અને બ્રહ્મરક્ષાના સૂત્રને વરેલો ક્ષત્રિય સમાજ આ કારણોસર જ અલગ ઉપસી આવે છે. ત્યારે એમ કહી શકાય કે ભૂદેવ માટે જેટલું મહત્વ જનોઈનું છે, તેટલું જ રાજપૂત સમાજ માટે તલવારબાજીના કસબ શીખવાનું છે. સુરતથી ગૌતમ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. શિયાળાની કડકડતી ઠંડીમાં અમુક જ એવા પાક છે જેને વાવવાની ખેડૂતો હિંમત કરતા હોય છે. તેવો એક પાક છે મઠ. શિયાળાના વહેલી સવારના ઝાકળના ભેજથી મઠને પોષણ મળી રહે છે. ત્યારે બોડેલીના પ્રગતિશીલ ખેડૂતે પાણી વગરના આ પાકની સફળતાપૂર્વક ખેતી કરી બતાવી છે. જોઈએ કહેવાય. આ છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અમાદરા ગામના પ્રગતિશીલ ખેડૂત પરિમલભાઈ પટેલ. પરિમલભાઈ પાણી વગરની સફળ ખેતી કરી બતાવી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પાણી વગરની ખેતી એ સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી ગયા ને? જી હા,
પરિમલભાઈએ પાણીની સમસ્યાનો હલ શોધી કાઢી મઠની ખેતીની શરૂઆત કરી. મઠની ખેતી એવી છે કે જેને પાણીની જરૂર હોતી નથી. મઠ શિયાળા દરમિયાન ઝાકળના ભેજથી થાય છે. આ સાથે મઠની ખેતીમાં મોંઘાદાટ ખાતરની પણ નહિવત જરૂર પડે છે. આ મઠની ખેતી ઓછા વરસાદ કે નજીવા વરસાદની અંદર વરસાદ પતી ગયા પછી ખેરીને કરવામાં આવે છે. આની અંદર સહેજ બી પાણીની જરૂર પડતી નથી. આ વરસાદના વધારે પાણી કે ઓછા પાણી પડી ગયા પછી શિયાળાની અંદર જે ઝાખર પડતું હોય છે એનાથી જ પાકતી આ ખેતી છે. મઠને નજીવા ખર્ચની અંદર કરવામાં આવે છે. એની અંદર એકાદ વાર નિંદામણ, 2-3 વાર સ્પ્રેથી આ પાકી જતું હોય છે. 2 થી 3 વાર હલ્લાકરા ફેરવવાના હોય છે. પરિમલભાઈએ લગભગ 9 એકર જમીનમાં મઠની વાવણી કરી છે. તેમાં પણ એક અખતરા રૂપે આંતરપાક તરીકે નીલગીરીના ચાસ વચ્ચે મઠની વાવણી કરી પરિમલભાઈને ધારેલી સફળતા મળી. એટલે આજે પરિમલભાઈના ખેતરમાં નજર કરો તો કુદરતે જાણે લીલી જાજમ બિછાવી હોય એમ લાગી રહ્યું છે. આનું મેઇન માર્કેટ જલગાંવ છે. જલગાંવ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ત્યાં આગળ આના દાળ તરીકે પૂના મિસળની અંદર નાખવા માટે, કઠોળ ખાવા માટે પણ અને ફણગાવીને યુઝ કરવામાં આવે છે. ઓછા ખર્ચાની અંદર એ રીતના કે આની અંદર લેબરનો ખૂબ ઓછો નહિવત જરૂરિયાત હોય છે. પાણીનું બી પાવાની જરૂર બિલકુલ નથી, કેમ કે આ ઝાખરથી જ પાકતી ખેતી છે. એટલે અને એનો તમામ ખર્ચો એના વેસ્ટ માલ થ્રેશર કર્યા પછી જે પાલું નીકળે એ દુધારા પ્રાણીઓને ખવડાવવા માટે આજુબાજુના ખેડૂતો લઈ જતા હોય છે અને એના ખર્ચામાં જ તમામ ખર્ચો નીકળી જતો હોય છે. 1 એકરની અંદર 8 થી 10 ગુણનું ઉત્પાદન મળતું હોય છે. મહત્વનું છે કે ખેડૂતો પાણીની સમસ્યાથી નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે પોતાની સૂઝબૂઝથી આજે પરિમલભાઈ પાણી વગર અને તે પણ બિલકુલ ઓછા ખર્ચે વધુ નફો મેળવી હિંમત હારી બેસેલા ખેડૂતો માટે ઉત્તમ દાખલો પૂરો પાડી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરના બોડેલીથી રફીક મેમણનો અહેવાલ. ગુજરાતના ખેડૂતો પ્રયોગશીલ બનતા જાય છે તેનો વધુ એક દાખલો મોરબીમાં નોંધાયો છે. મગફળી, ઘઉં, કપાસ અને શેરડી જેવા વિવિધ પાકોની ખેતીમાં ઘણી વખત કુદરતી આપદાના કારણે નુકસાની વેઠવાનો વારો આવે છે. આવા સમયે મોરબીના આમરણ પંથકના દિવ્યાંગ ખેડૂતે તકમરિયાની અનોખી ખેતીનો ચીલો ચાતર્યો છે. ઠંડી પ્રકૃતિના તકમરિયાનો દેશી ઔષધિમાં વધુ વપરાશ છે અને અન્ય પાક કરતાં તેના બજાર ભાવ પણ સારા મળે છે. સાથે જ અન્ય પાકોની જેમ તકમરિયાના પાકને મોંઘી જંતુનાશક દવાઓ તથા વધારે પાણીની જરૂર રહેતી નથી. વળી સુખડ જેવી તીવ્ર સુગંધના કારણે પશુઓ પણ આ પાકને આરોગતા નથી. તેથી ખેડૂતો માટે આ ખેતી ઘણી જ લાભદાયી નીવડે છે. હાલ તો ખેડૂત અમિતભાઈ તેમના તકમરિયાના પાકના ઊંચા ભાવ મળવાની આશા સેવી રહ્યા છે. પેલો પ્રશ્ન એ છે બિયાણ જોઈએ 250 થી 300 ગ્રામ બિયાણ જોઈએ, 2 આંતર ખેડ આવે, એકવાર નિંદામણ નાશક દવા આવે, નીંદી નાખે તો ચાલે. અને બીજા નંબરમાં 8 થી 10 મણનો ઉતારો આવશે તકમરિયાનું. બિન પિયત છે અને ભાવ પણ સારા એના. અને આ ભાઈએ બહુ મોટામાં મોટો સાસ ખેડ્યો છે. સમજા હવે માર્કેટમાં શું એનો ભાવ તાલ હાલે છે એના ઉપર આધાર છે. અને વીઘે કેટલા ઉતરે, 10 મણ તો ભાઈ કહે છે વીઘે 10 મણ ઉતરે. અને માર્કેટ એવી બહુ સારી છે સમજા, અને બધાને સાહસ કરવા જેવો છે. પોરબંદરમાં ખેડૂત ગ્રાહક બજારનું પ્રાયોગિક ધોરણે કરાયેલું આયોજન ખૂબ સફળ રહ્યું છે. ખેડૂતો ખુશ છે કે તેમના શાકભાજી સીધા ગ્રાહકોને વેચવાની તક મળતા સારો ભાવ મળે છે, તો ગ્રાહક જનતા રાજી છે કે એકંદરે ઓછા ભાવે તાજા શાકભાજી પોરબંદરમાં નજીકના સ્થળે જ ઉપલબ્ધ થાય છે. રાજ્ય સરકારનો કૃષિ વિભાગ, પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર તથા પોરબંદર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 1 મહિના માટે આ વ્યવસ્થા કરાઈ હતી. ખેડૂતો તથા ગ્રાહકો બંનેનો સાનુકૂળ પ્રતિભાવ જોઈ વધુ 2 મહિના માટે ખેડૂત ગ્રાહક બજાર ભરવાની મંજૂરી અપાઈ છે. હવે દર રવિવારે 200 જેટલા ખેડૂતો ખેડૂત ગ્રાહક બજારમાં જોડાયા છે. આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર મારફતે વિવિધ પ્રકારના જ્ઞાનને મેળવી શકાય છે, પરંતુ દિવ્યાંગો માટે આ થોડું અઘરું બની જાય છે. આવા સમયે અમદાવાદના અંધજન મંડળ દ્વારા ઓડિયો તેમજ ઈ-લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. સાથે જ બ્રેલ પ્રેસમાંથી તૈયાર કરેલા વિવિધ પુસ્તકો રાજ્યભરના જિજ્ઞાસુ દિવ્યાંગોને વિના મૂલ્યે વાંચવા મોકલવામાં આવી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
અમદાવાદ શહેરમાં અંધજન મંડળ અને અંધકન્યા પ્રકાશ ગૃહ સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટે ખાસ બ્રેઇલ લાઇબ્રેરી ઘણા વર્ષોથી કાર્યરત છે. અંધજન મંડળ વસ્ત્રાપુર દ્વારા નવી ટેકનોલોજીના ઉપયોગથી કમ્પ્યુટર બ્રેઇલ પ્રેસથી 2000 જેટલા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જેને સમગ્ર રાજ્યમાં દિવ્યાંગજનોને પોસ્ટ દ્વારા વિના મૂલ્યે વાંચવા માટે મોકલવામાં આવે છે. લગભગ 2000 પુસ્તકો આપણા પાસે દિવ્યાંગ બાળકો માટે છે અને આખા ગુજરાતમાંથી દિવ્યાંગ બાળકો અમારા પાસેથી એ મંગાવે છે, લઈ જાય છે. એકચ્યુઅલી આ ડિવાઇસ એક નવું જનરેશન જેમ આને કહી શકાય. બ્રેઇલ વાંચવા માટે આ નવું ડિવાઇસ છે. આને બ્રેઇલ રિફ્રેશેબલ ડિસ્પ્લે કહી શકાય. આના અંદર કાર્ડ છે, એટલે કોઈ પણ ઈ બુક હોય એને તમે કાર્ડમાં કોપી કરી દો તો આ ડિવાઇસ છે આને બ્રેઇલમાં ફેરવી દે, અને આ જે અહીંયા એક લાઇન વાઇઝ એ આખી બુક તમે વાંચી શકો. આ જે આખું પેનલ છે એ પેનલમાં બધા ડોટ્સ છે, પણ જે અક્ષર અહીંયા બહાર દેખાવા જોઈએ એ બહાર આવી જાય. એટલે સપોઝ અહીંયાથી મેં કોઈ બુક ઓપન કરી, અહીંયા ઉપર બધા ફંક્શન એક્સેસ કરીને, અને એક લાઇન રીડ કરું, પછી નેક્સ્ટ ડાઉન એરો, અહીંયા બે લેફ્ટી રાઇટ એવા બે ઓપ્શન આપેલા છે, તો ડાઉન કરું એટલે નેક્સ્ટ લાઇન આવે, ફરી લાઇન વંચાઈ જાય, ફરી ડાઉન, નેક્સ્ટ લાઇન, એવી રીતે આખી બુક. આના અંદર લગભગ 2000 ચોપડીઓ આવી જાય, અને જો કાર્ડની સાઇઝ વધારી દઈએ તો 8000 10000 ચોપડીઓ આવી શકે. તો આધુનિકતા સાથે કદમ મિલાવતા આ સંસ્થામાં ઓડિયો તેમજ ઈ લાઇબ્રેરી પણ ઉપલબ્ધ છે. સામાન્ય માણસની જેમ વિવિધ જ્ઞાનના અભ્યાસ માટે દિવ્યાંગજનોને પણ પુસ્તકોની જરૂર પડતી હોય છે. ત્યારે આ પ્રકારની ઈ લાઇબ્રેરી ઉપલબ્ધ થતા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. એકચ્યુઅલી લાઇબ્રેરીનું મહત્વ તો એ જ છે, દરેક જે નોર્મલ લોકોમાં પણ લાઇબ્રેરી હોય છે, એમ બ્લાઇન્ડ અમારે પણ લાઇબ્રેરી હોય છે. તો લાઇબ્રેરીનું મહત્વ એ જ છે કે આપણે સમાજથી આપણે પર રહેતા હોય તો એનાથી આપણે ઘણો બધો ફાયદો થાય, આપણે બધું નવું નવું નોલેજ મળે, અને જે હમણાં જીપીએસસી યુપીએસસીનું ક્રેઝ છે એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. પહેલાં અમારી પાસે લાઇબ્રેરી હતી પણ આટલી બધી વિસ્તૃત નથી. એમાં બસ અમને ખાલી ચંદન કેવી અમુક નવલકથાઓ મળી જતી હતી, બાકી કોઈ અલગ અલગ ભાષાઓમાં કંઈ પુસ્તકો નહોતા મળતા. પણ હાલમાં જે એમ્બે કંપની દ્વારા અમને જે લાઇબ્રેરીનો સપોર્ટ મળ્યો છે એની અંદર અમને 4 ભાષાઓમાં પુસ્તક મળી જાય છે. નવીનતમ ટેકનોલોજી અને દાતાઓના સહકારથી દિવ્યાંગોને વિશાળ સંખ્યામાં શ્રેષ્ઠ પુસ્તકો મળી રહ્યા છે. સાથોસાથ અનેકવિધ સહાયક સાધનો પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. સારા પુસ્તકો દિવ્યાંગજનોના જીવનનો પણ એક ભાગ બની રહે તે માટે અંધજન મંડળ વસ્ત્રાપુર દ્વારા નિષ્ણાંત ટીમ દ્વારા 2000 ઉપરાંત પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જે દિવ્યાંગજનોને વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.